ડિંડોલી પોલીસે ડિંડોલી ભેસ્તાન ઓવરબ્રિજ નીચે થયેલ હત્યાના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. સુરતના ડિંડોલી પોલીસ મથકની હદમાં ભેસ્તાન ઓવરબ્રિજ નીચે આકાશ પાટીલની તેના જ મિત્ર રઘબીરસિંહ ઉર્ફે રઘુવીરસિંહ ચીખલીગરે નજીવી બાબતે થયેલા ઝઘડામાં હત્યા કરી હોય, જે મામલે ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર એનપી ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએ આરજે ચુડાસમા અને કે ચૌહાણની ટીમ પીએસઆઈ એલએચ મસાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એએસઆઈ યોગેશભાઈ અને અનારમાં હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ તથા મિહિરભાઈ અને અનિલભાઈએ ચોક્કસ બાતમીના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરી ભેસ્તાન આવાસ બી બ્લોકના પાછળની દિવાલ કૂદી ભાગી રહેલા આરોપી હત્યારા રઘબીરસિંહ ઉર્ફે રઘુવીરસિંહ તાંક ચીખલીગરને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ખૂનના બનાવ બાબતે એક ક્રિમિનલ કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે. આ ગુનાની હકીકત એવી છે કે આકાશ પાટીલ કરીને એક 27 વર્ષની ઉંમરનો યુવક જે છે એ એના મિત્રો સાથે ભેસ્તાન ઓવરબ્રિજ છે એના બાજુના ભાગે એ બધા ભેગા થયેલા હતા અને બધા મિત્રો હતા અને એમાં પછી એમાં બોલાચાલી થઈ, અમુક કારણોસર ગાળાગાળી થઈ અને એમાં જે આ કામનો જે આરોપી જે છે આ કામનો આરોપી એનું નામ છે રઘુવીરસિંહ સોરનસિંહ ટાંક. એને જે બીજા મિત્રો હાજર હતા એની સાથે બોલાચાલી થઈ એટલે આકાશ એ છોડાવવા વચ્ચે પડતો હતો, આકાશ છોડાવવામાં વચ્ચે પડતો હતો. એટલે આ આરોપીએ એની પાસેના જે ચપ્પુ જે છે એની ઉપર હુમલો કર્યો એનાથી અને પગના ભાગે ઉપરી પગના સાથળના ભાગે ઉપરી ચપ્પાના ઘા કર્યા. એના હિસાબે ત્યાં જ એ બેભાન જેવી હાલતમાં થઈ ગયો અને ફર્ધર ટ્રીટમેન્ટ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન એનું મરણ જાહેર કરેલો હતો, જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો. બનાવ બન્યા પછી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો. સ્થાનિક પોલીસ સ્ટેશનને ડિસ્ટાફને આ ચોક્કસ બાતમી મળેલી હતી. બાતમી આધારે આ ગુનામાં જે સંડોવાયેલ આરોપી રઘુવીરસિંહ સોરનસિંહ ટાંક એ ભેસ્તાન આવાસમાં સરદાર આવાસમાં રહે છે અને એ મળી આવેલ છે અને એકત્રિત પુરાવા આધારે એની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપીએ જે હથિયારથી વિક્ટિમ જે મરણ જનાર છે એના ઉપર ચપ્પુના ઘા મારેલા હતા એ હથિયાર પણ તપાસ દરમિયાન રિકવર કરવામાં આવેલ છે. આ આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરું તો આ આરોપી વિરુદ્ધમાં બે ગુના દાખલ થયેલા છે. એક સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગરફોડનો ગુનો દાખલ થયેલો છે અને એક અન્ય પોલીસ સ્ટેશનમાં જીપી 135 મુજબ ગુનો દાખલ થયેલો છે.